ભાવનગર જિલ્લાના તળાજાની નીલકંઠ વિદ્યાપીઠ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી રાજ જગદીશભાઈ ડાંગરને ગૃહપતિ અને અન્ય બે લોકોએ માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। રાજ જગદીશભાઈ ડાંગરના દાદા ઓધાભાઈ ગોવિંદભાઈ ડાંગર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે રાજ રિસેસના સમયમાં બુક લેવા જઈ પરત ફરતા સમયે ગૃહપતિએ તેને મૂંઢમાર માર્યો હતો, જેમાં કોઈને પણ કહીશ તો મારી નાખવાની ધમકી આપી હોવાનું નોંધાવવામાં આવ્યું છે। પોલીસ ફરિયાદ શૈલેષભાઈ લાડુમોર, દલપતભાઈ કાતરિયા અને ધર્મેશભાઈ કાતરિયા સામે નોંધાવા પામી છે। જો કે નીલકંઠ વિદ્યાપીઠ ફરી એકવાર વિવાદમાં આવી છે। મારું નામ ડાંગર ઓગાભાઈ ગોવિંદભાઈ, મેં સડાના રહી। દાદા શું બનાવ બન્યો છે? બનાવ મારા દીકરો ડાંગર રાજ નીલકંઠ વિદ્યાપીઠમાં 10મા ધોરણમાં અભ્યાસ કરે છે। હવે એને અભ્યાસ કરતા નાના જે આપણે દલપતભાઈ કાતરિયા છે એને પોતે એ દીકરાને માર્યો છે બહુ, અને હાથનું ફ્રેક્ચર કરી નાખ્યું છે। મારવામાં તો પહેલાં ત્યાં માર્યો છે, પછી ઝાડવું થોભાવીને માર્યો છે, અને મા બેને બીભત્સ મોટામાં મોટી ભૂંડી ગાળો આપી છે, નો દેવાની ગાળો દીધી છે। ત્યાર પછી રૂમમાં લઈ જઈને માર્યો છે, ત્યાર પછી પાસે એને હોસ્ટેલમાં માર્યો છે। આ રીતે એની ઉપર અત્યાચાર કર્યો છે। દાદા મારવાનું શું કારણ? મારવાનું કારણ એક જ છે કે ત્યાર પહેલાં મહિના પહેલાં એ છોકરો મને હું બીમાર પડી ગયો હતો, એટલે મેં હંમેશા એકલા બાપા બીમાર પડી ગયા છે તો આવ, એટલે એની રજા લેવા ગયો એની ચેમ્બરમાં, એ 4-5 જણા બેઠા છે। એ આ છોકરાને કાંઈ ખબર નહીં, છોકરા દરવાજો ખોલ્યો એટલે તરત એને કીધું એ બહાર નીકળ અહીંથી, એટલે આ તરત નજરી બી આવ્યો, એટલે એનામાં જે કાંઈ હોય ત્યારથી દાજ રાખતા હતા। હવે ત્યાર પછી મહિનો થયો ને એટલે એ છોકરાને તોલો કરાવી નાખ્યો। બધા છોકરા હતા અને એકને જ ત્યાં વાળ કપાઈને અમારા છોકરાને તોલો કરાવી નાખ્યો। એ બનાવ બન્યો। ત્યાર પછી આ મહિનો થયો એટલે ગઈ 19 તારીખે આ છોકરાને જમી કાઢવીનો એને રિસેસ પડ્યો, એટલે એક બીજા સાહેબે કીધું તું બીજા છોકરા આગલી ચોપડી લેતો હોઈએ અને એની નોટ બનાવી રાખજે। હા, એના ભાઈબંધને આગળ નોટ લેવા ગયો, એ નોટ લેવા ગયો અને આવતો હતો, એના ગૃહપતિ હતા, એ ગૃહપતિએ પૂછ્યું ક્યાં ગયો છો, કે હું મારા ભાઈને આગળ નોટ લેવા ગયો હતો, તો કે સારું। એમાં દલપત કાતરિયાને બેઠો હતો, એટલે એને કીધું ક્યાં રખડે છો? આ કે હું રખડતો નથી, હું નોટ લેવા ગયો છો। એટલે સીધી જઈને ગાળ દીધી છોકરાને, એટલે છોકરાએ કીધું કે તમે ગાળ દોમાં, એટલે તરત ઓલો ધોકો લઈ અને મારા છોકરાને મારવા માંડ્યો, એટલે નેને 4-5 ધોકાએ પગમાં માર્યા, એટલે મારો છોકરો પડી ગયો। પાછી એના ગૃહપતિને બોલાવીને કે આને ઊભો કર, એટલે એને પકડી રાખ્યો અને મારા છોકરાને માર્યો। પછી પાછો એથી લઈ લીધો, આગળ એક ઝાડવું હતું તો ઝાડવું થોભાવી અને વાહમાં હાથમાં માર્યો, એટલે હાથમાં એ ફ્રેક્ચર થઈ ગયું। પછી એને તેથી કંઈ અમને જાણ ન કરવા દીધી, અમને ખબર ન પડવા દીધી, 8 દી મારા છોકરાને ત્યાં ગોજી રાખ્યો। પછી એને જ્યારે વાહમાં જામઠાન બધું રોજાઈ ગયું ત્યારે પછી બીજા એના ભાઈબંધ દ્વારા અહીં અમને જાણ થઈ, એટલે તરત એને સવારમાં એના આચાર્યો હતા એને ફોન કર્યા તરીકે હું દાખલ થયો હતો, હું બીમાર હતો, મને કાંઈ ખબર નથી। ત્યાર પછી મેં અહીંયા આવ્યા અને મારા છોકરાને ઘરે લઈ ગયા।